રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ બાદ રાજ્યભરમાં સરકારી તંત્ર ફાયર સેફટી સુવિધા મામલે એક્શન મોડમાં છે, ત્યારે ડીસા શહેરમાં પણ નગરપાલિકા આરોગ્ય અને મામલતદારની ટીમો અલગ અલગ રીતે તપાસ કરી રહી છે, જેમાં ડીસા નગરપાલિકાની ટીમ દ્વારા શહેરમાં મોલ, ટ્યુશન ક્લાસીસ, લાઇબ્રેરીઓમાં છેલ્લા 3 દિવસથી તપાસ ચાલી રહી છે, જેમાં ગતરોજ પાલિકાની ફાયર વિભાગની ટીમ દ્વારા એક ટ્યુશન ક્લાસીસ અને 2 લાઇબ્રેરીઓની ફાયર સેફટીની સુવિધા ન હોવાથી સીલ મારવામાં આવી હતી અને આજે પાલિકાની ટીમ અલગ અલગ વિસ્તારોમાં તપાસ હાથ ધરવાનું ચાલુ રાખતા વધુ 5 લાઇબ્રેરીઓમાં અને 2 ટ્યુશન ક્લાસીસમાં ફાયર સેફટી સુવિધાનો અભાવ તેમજ એન્ટ્રી એક્ઝિટ માટેની સાંકડી સીડી સહિત અન્ય સુવિધાઓ ન હોવાના કારણે સીલ કરવામાં આવી હતી, જેમાં સીલ કરાયેલી લાઇબ્રેરી ટ્યુશન ક્લાસીસમાં ફ્યુચર રીડિંગ, લાઇબ્રેરી ભવ્ય રીડિંગ, લાઇબ્રેરી કસર કુપાર રીડિંગ, લાઇબ્રેરી અર્બુદા રીડિંગ, લાઇબ્રેરી પ્રથમ રીડિંગ અને અબાલકર ટ્રેનિંગ સેન્ટર તથા લક્ષ્ય બ્રેન એજ્યુકેશનને આજે સીલ કરવામાં આવ્યા હતા. કેટલીક લાઇબ્રેરીઓ શોપિંગ સેન્ટરના ભોયરાઓમાં પણ પાર્કિંગ જગ્યાઓમાં ચાલી રહ્યું હોવાનું ધ્યાને આવ્યું હતું. ચિરાગ શ્રીમાળી સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.